ચાલો તો હવે આપણે જોડાઈ ગયા હોય તો આપણે આગળ ચાલુ કરીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતના આધારે, બરોબર છે. એટલે આજે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એ અનિશ્ચિતતાનો સિદ્ધાંત ભણશું આપણે, અને એના વિશેના જે ખ્યાલ છે, એના દાખલા છે, એના વિશે જોઈએ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે છે કે તમે ધ્યાન આપજો દીકરા. ઓકે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહે છે કે બોહરના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન છે કણ પ્રકૃતિ ધરાવે, જેનું સ્થાન અને વેગમાન એક સાથે ચોક્કસપૂર્વક માપી શકાય છે. પણ જ્યારે દ બ્રોગલીના મતાનુસાર ઇલેક્ટ્રોન એ તરંગ પ્રકૃતિ હોય, જો એ કણ પ્રકૃતિ હોત, ધ્યાન આપજો, જો કણ પ્રકૃતિ હોત તો એનું સ્થાન અને એનું વેગમાન તમે ચોક્કસ રીતે માપી શકો. પરંતુ જો એ ઇલેક્ટ્રોન તરંગ પ્રકૃતિ હોય તો એના સ્થાન અને વેગના મૂલ્યો એક સાથે વધુ ચોકસાઈથી માપી શકાતા નથી, કારણ કે તરંગ અવકાશના દરેક વિસ્તારમાં ફેલાય છે. બરોબર. હાઇઝનબર્ગ, હવે દાખલા તરીકે ઉદાહરણ આપું. દાખલા તરીકે હું તમને અહીંયા લઉં ભાઈ, ઓકે, કંઈક બીજું દોરાઈ ગયું. ચાલો, એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. દાખલા તરીકે કહીએ કે ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા છે. હવે ઇલેક્ટ્રોન છે અત્યારે આપણે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ તરંગ પ્રકૃતિ ધરાવે છે, બરોબર. હું ધરાવે તરંગ. હવે દાખલા તરીકે તમે એનું સ્થાન નક્કી કર્યું, ભાઈ ઇલેક્ટ્રોન અત્યારે આ સ્થાને છે, તો હવે જ્યારે તમે જોવો, બરોબર છે, ત્યારે ઇલેક્ટ્રોન છે એ સ્થાન નક્કી થઈ ગયું, પણ એનું વેગમાન કે ઇલેક્ટ્રોન કઈ રીતે અહીંથી અહીંયા પહોંચ્યો એ તમને હવે બીજી વાર જેવી નજર મારશો એટલે ઇલેક્ટ્રોન અહીંયા હશે, ત્રીજી વાર અહીંયા આવશે, પણ અહીંથી અહીંયા જવા માટે જે એનું આ કોણીય વેગમાન છે, આ જે કોણીય વેગમાન છે એના વિશે ખ્યાલ તમે એક સાથે મેળવી શકો. એટલે હાઇઝનબર્ગે શું કીધું કે હાઇઝનબર્ગે એમ કીધું કે આનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપ્યો કે ઇલેક્ટ્રોન જેવા નાના પદાર્થના ચોક્કસ વેગમાન અને ચોક્કસ સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. દાખલા તરીકે તમે દીકરા અહીંયા જોજો, હવે અહીંયા કેન્દ્રથી છે, હવે તમે વિચાર કરો તમે મધ્યમાં છો, હવે તમારી આરતે ફરતે ગાડી ફરે છે, બરોબર છે. તો ગાડીને આધારે તમને ખબર પડી જાય કે ગાડી અહીંયાથી ગઈ, એનું સ્થાન હવે આમ ગયું, એટલે કોણીય વેગમાન આમ ફરતું ફરતું ચક્રમાં દેખાય. પણ હવે એવી જ રીતે કોઈ નાનો કણ હોય જે ફૂલ સ્પીડમાં ફરે છે, એટલે તમે તમારી નજર સામે એકવાર તમે જોશો એટલે કણ પસાર થયો એટલે તમને ખબર પડી કે આ કણ આનું સ્થાન અહીંયા છે. પણ થોડાક પછી જો તમે એનું વેગમાન શોધવા જશો એટલે એનો કણનું તમને વેગમાન મળશે પણ એનું સ્થાન નહીં મળે, બરોબર. એટલે કોઈ પણ જે ઇલેક્ટ્રોન છે, જેવા નાના કણો છે, એનું એક સાથે સ્થાન, ધ્યાન આપજો દીકરા, એક સાથે સ્થાન અને એનું એક સાથે વેગમાન શોધવું મુશ્કેલ છે. ઓકે, તમે એનું સ્થાન અને વેગમાન એક સાથે મેળવી શકો નહીં, એ તમને ઘણું મુશ્કેલ થશે. હવે જો, એટલે એ લોકોએ શું કીધું, સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ અને વેગમાનની અનિશ્ચિતતાને ડેલ્ટા પી. ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમ ઇન્ટુ વી. હવે હાઇઝનબર્ગ એક સિદ્ધાંત આપેલો કે ડેલ્ટા એક્સ, ધ્યાન આપજો દીકરા, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી, બરોબર છે, ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ h અપોન 4π. તમે આને ડેલ્ટા એક્સ એમ ઇન્ટુ વી પણ કહી શકો, કારણ કે એમ એટલે શું થશે, દળ, અને વી એટલે વેગ, વેગમાં થતો ફેરફાર, જેને તમે અથવા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી એમને અહીંયા છેદમાં જવા દો એટલે 4π એમ પણ થઈ શકે, અથવા તમે આ સૂત્ર પણ લાગુ પાડી શકો, બરોબર છે. એટલે અહીંથી તમારા વેગમાનનું સૂત્ર છે કે જે વેગમાન સમય આધારિત જો ફેરફાર દાખલા તરીકે વેગમાન હોય તો આ સૂત્ર પણ તમે મૂકી શકો. h છે દીકરા, h શું છે સર? h છે મારા માટે પ્લાન્ક અચળાંક. શું છે? પ્લાન્ક અચળાંક. f ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ h અપોન 4π. જ્યાં તમે ડેલ્ટા, ધ્યાન આપજો, ડેલ્ટા એક્સ અને f ને ડેલ્ટા ટી વડે દર્શાવી શકો, એટલે એક સૂત્ર ડેલ્ટા ઈ ઇન્ટુ ડેલ્ટા ટી ગ્રેટર દેન ઓલ ઇક્વલ ટુ h અપોન 4π. આ સૂત્ર પણ થશે. જો ડેલ્ટા એક્સ 0 હોય તો જે વેગ છે, વેગમાન છે, એ અનંત હશે. જો ડેલ્ટા વી 0 હોય તો સ્થાનની અનિશ્ચિતતા અનંત હશે, બરોબર. એટલે કે જો તમને વેગ મળી જાય, બરોબર છે, વેગ મળી જાય તો તમારું જે સ્થાન છે એ અનિશ્ચિત રહે, એ ખબર ન પડે કેવું છે. જો તમને સ્થાન મળી જાય તો એનું વેગમાન તમને ખબર રહેતું નથી કેવું છે, જેને તમે અનંત કહી શકો. ડેલ્ટા એક્સ ખૂબ નાનો અને ડેલ્ટા વી ઘણો મોટો થશે, આમ એકબીજાથી એ પ્રક્રિયા કેવી થશે? ઉલટી થશે. ચાલો, એટલે આ એક તમારે ફાઇનલાઇઝ, આ જે સૂત્ર છે એ સૂત્ર તમારે કરી રાખવાના છે, બરોબર છે. જો સૂત્ર ઉપર એક નજર મારી ગઈ હોય તો હવે એના દાખલા જે છે એના ઉપર આપણે જોઈએ.
ચલો ફર્સ્ટ દાખલો આ રીતનો છે કે ભાઈ શું છે ફર્સ્ટ દાખલો, એના વિશેની માહિતી મળી કે ભાઈ એક ઇલેક્ટ્રોન છે સર, એક જ મિનિટ, એક ઇલેક્ટ્રોન છે, એની સ્થાનની અનિશ્ચિતતા હિલિયમ પરમાણુમાં ડેલ્ટા એક્સ છે. ઓકે, જો ઇલેક્ટ્રોનની ડેલ્ટા પી, થોડોક તમને આપેલો અઘરો ક્વેશ્ચન થશે કારણ કે ડેલ્ટા પી વાળું એટલે ડાયરેક્ટ આમ તો થશે, ચાલો ને જોઈએ. એટલે કે ડેલ્ટા એક્સ સ્થાનની અનિશ્ચિતતા આપી છે એ હિલિયમ માટે, અને જો ઇલેક્ટ્રોનની ડેલ્ટા પી એટલે કુલ કોણીય વેગમાન 32 × 10⁵ હોય તો હિલિયમ માટે ડેલ્ટા પી ગણો. ડેલ્ટા પી કેટલો થશે હિલિયમ માટે? તો એક સૂત્ર લઈએ, આપણી પાસે સૂત્ર છે સર ડેલ્ટા એક્સ બરોબર છે ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ h/4π. ઓકે, ચાલો આ આપણી પાસે સૂત્ર છે. હવે જો બંને માટે ડેલ્ટા એક્સ સમાન છે બરોબર છે, આ રિએક્શન જોવો તો સોરી ઇક્વેશન જોવો તો ડેલ્ટા એક્સ શું છે બંને માટે સમાન છે, તો તમે આને રેશિયો લઈ શકો ડેલ્ટા એક્સ ઈ ઇન્ટુ ડેલ્ટા પી ઈ, ઓકે, ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ h/4π એના છેદમાં તમે કોના માટે હિલિયમ માટે સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ ઓફ હિલિયમ ઇન્ટુ ડેલ્ટા પી ઓફ હિલિયમ. ઓકે, બંને માટે h/4π. આ તો કેન્સલ થયું બરોબર છે, એટલે આ વેલ્યુમાં ડેલ્ટા પી કેટલું હતું ઇલેક્ટ્રોન માટે? સર ઇલેક્ટ્રોન આ કેન્સલ, સોરી એક સી માટે અહીંયા રાખીએ કારણ કે બંનેની વેલ્યુ સમાન છે, એટલે બંનેની વેલ્યુ સમાન હોય તો ડેલ્ટા પી ઈ અને ડેલ્ટા પી ઓફ એચ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 થશે. શું થશે 1, કારણ કે બંનેને વેલ્યુએશન કેવી છે સમાન, તો આ ઉડી જશે. ધેટ મીન્સ ડેલ્ટા પી ઈ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી એચ ઈ. ઓકે, ધેર ઇઝ યોર આન્સર, એ તમારો આન્સર થશે. ઓકે, ચાલો હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કોણીય વેગમાન માટેનું, એક જ મિનિટ, ચાલો શું છે કે કોણીય વેગમાનમાં અનિશ્ચિતતા આપી છે 1 × 10⁻³ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, અને બી 0 છે. આ મુજબ સ્થાનમાં અનિશ્ચિતતા કેટલી હશે? ધેટ મીન્સ તમારે ડેલ્ટા એક્સ મેળવવાનો છે, ડેલ્ટા એક્સ કેટલો હશે. હવે આ પ્રક્રિયામાં તમને વેગમાનમાં અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી આપેલો છે, ડેલ્ટા પી આપ્યો દીકરા 1 × 10⁻³. ઓકે, એ જ પ્રમાણે તમને પ્લાન્ક અચળાંક તમને ખબર હોવી જોઈએ, પ્લાન્ક અચળાંક એટલે 6.62 હું લખી નાખું બરાબર, 626 નથી ઇન્ટુ 10⁻⁻27. પણ આ વેલ્યુએશન છે એ અર્ગમાં છે. કેમાં છે? અર્ગમાં. જો જૂલમાં કેમાં હોત તો અલગ વસ્તુ છે, અને આપણને ખબર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14. ઓકે, હવે મૂકીએ સૂત્ર સર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન, ઓકે, ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ h/4π. ઓકે, ચાલો હવે તમારે મેળવવાનું શું છે ડેલ્ટા એક્સ ગ્રેટર ધેન ઓલ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બરોબર છે 4π ઇન્ટુ ડેલ્ટા પી. ઓકે, બધી વેલ્યુએશન છે તમારી પાસે દીકરા, મૂકો ડેલ્ટા એક્સ greater than or is equal to 6.6 2 into 10⁻⁻27 divided by 4 into 3.14 into delta p. What is delta p? 10⁻³ ઓકે, આ વેલ્યુએશનની જ્યારે ગણતરી કરશો એટલે આનો આન્સર આવશે 0.527 ઇન્ટુ 10⁻⁻24, કારણ કે અહીંયા 3 છે એટલે જશે. એટલે આ તમારી સ્થાનની અનિશ્ચિતતા આવી. હું આવ્યું આ સ્થાનની અનિશ્ચિતતા છે ડેલ્ટા પી. હવે બી માટે શું છે કે બી માટે બે અનિશ્ચિતતા આપી હતી, એક આપેલી 1 × 10⁻³ વેગમાનમાં, બીજી શું છે 0. હવે જો આપણને મેં આગળ જ કીધું જો ડેલ્ટા વેગમાન છે એટલે કે આપણને આગળ મેં તમને કીધું ડેલ્ટા વી 0 હોય તો સ્થાનની અનિશ્ચિતતા કેવી થઈ જાય સર? સ્થાનની અનિશ્ચિતતા થઈ જાય અનંત થઈ જાય બરોબર. મેં અહીંયા જ કીધું આ વેલ્યુએશન જો આ અંડરગ્રાઉન્ડ કેરી લાઈન કેરી જો. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ભાઈ સર અમને આપેલું છે સ્થાનની અનિશ્ચિતતા આપેલી છે 10⁻10 છે. કેટલી છે? 10⁻10 છે સ્થાનની અનિશ્ચિતતા. ચાલો પછી શું છે એક જ મિનિટ, અને એનું જે 5
27 ઇન્ટુ 10⁻⁻24 તો કણનું દ્રવ્યમાન શું હશે? હવે તમને અનિશ્ચિતતા સ્થાનની અને વેગની બેયની આપી દીધી છે. સ્થાનની કેટલી છે સર? સ્થાનની છે એટલે ડેલ્ટા એક્સ છે મારી પાસે 10⁻10 સોરી. વેગમાનની છે મીન્સ કે વેગની છે, વેગની આપી છે એટલે આપણે અહીંયા ડેલ્ટા પી નું એમ ઇન્ટુ ડેલ્ટા વી લખવું પડશે. તો એમ ઇન્ટુ ડેલ્ટા વી, એમાંથી તમને ડેલ્ટા વી ની આપેલી છે એ આપી છે 5.27 ઇન્ટુ 10⁻⁻24. તમારે એમ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એચ ની વેલ્યુ બધું છે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. ચલો એમ મેળવવાનું છે એટલે એચ અપોન સોરી ગ્રેટર ધેન ઓલ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી. ચાલો વેલ્યુએશન મૂકો 6.62 બરોબર છે. 6.62 ઇન્ટુ 10⁻⁻20 ડિવાઈડ બાય એક્સ કેટલો આપ્યો છે 10⁻10. ઓકે 10⁻10 આપેલો છે તમને. અહીંયા 4 પાઈ રહી ગયું છે બરોબર છે. અહીંયા લખી નાખીએ 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ વોટ ઇઝ ધ વેગમાન? વેગમાન છે 5.27 ગુણ્યા 10⁻⁻24. બધી ચાલો કેલ્ક્યુલેશન પતાવો. કેલ્ક્યુલેશન પતાવોને અંતે તમને દળ મળશે 0.099 કેજી. ઓકે 0.099 કેજી તમને અહીંયાથી શું મળશે? એનું દળ મળે છે. ચાલો એટલે આ સામાન્ય દાખલાઓ હતા. અને હવે જે સ્થાનની અનિશ્ચિતતા પૂરી થયા ત્યારબાદ જે છે પ્રશ્ન આ હવે જોરદાર છે. કારણ કે સૌથી વધારે આપણને ખબર છે ઇલેક્ટ્રોન રચનામાં સર અમને લોચો પડે. તો આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચના તમે જો જોવો તો ઇલેક્ટ્રોન રચના છે દીકરા એ ક્વોન્ટમ આંક આધારે નક્કી થાય. ક્વોન્ટમ આંક એનું શું હોય કે ભાઈ સર ક્વોન્ટમ આંક છે ક્વોન્ટમ આંક એટલે આપણે એમ કહી શકીએ ભાઈ ક્વોન્ટમ આંક એટલે સર એને કક્ષાની સંખ્યા. દાખલા તરીકે એક વસ્તુ જોવો, તમને ઉદાહરણ છે કે તમે રહેણાંક છો એટલે ભારત દેશ, તમે ક્યાં શહેરમાં રહ્યો છો? સુરતમાં રહી છે. સર શહેરનો વિસ્તાર કેવો છે? દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ યોગી ચોક છે, પછી ઘર નંબર ભાઈ A301 છે. તો આ તમારા માટે કક્ષા થઈ. ભારત તમારા માટે કક્ષા થઈ. સુરત છે એ તમારા માટે ઉપકક્ષા થઈ અથવા મીન્સ કે ઉપકક્ષક થઈ. યોગી ચોક છે એ કક્ષક થઈ જેને તમે એમ વડે દર્શાવો, આને તમે એલ વડે દર્શાવો, કક્ષાને એન વડે દર્શાવો. અને ઘર નંબર છે એ તમારો સ્પિન ક્વોન્ટમ આંક છે બરોબર છે. સ્પિન ક્વોન્ટમ આંક એટલે જેને તમે એસ વડે દર્શાવો. ધેટ મીન્સ NLMS બરોબર. આ રીતના તમે કક્ષાઓને દર્શાવી શકો છો. ચાલો હવે આ કક્ષાઓને દર્શાવ્યા બાદ આપણી પાસે જો આગળની હવે વસ્તુ શું છે કે હવે ક્વોન્ટમ આંક જોઈએ. એમાંથી પહેલો છે મુખ્ય ક્વોન્ટમ આંક જેને તમે n વડે દર્શાવો છો. મુખ્ય ક્વોન્ટમ આંકને દીકરા કેના વડે દર્શાવીએ છીએ? n વડે. કક્ષાની ઉર્જા, કદ અને નામ બધું સમાન. n એટલે આપણે 1 2 3 4 લખીએ જેને તમે K L M N O વડે પણ દર્શાવી શકો. હવે n કેન્દ્રથી ત્રિજ્યા શોધવાનું આ સૂત્ર આપણે આગળ ભણી ગયા છે બરોબર છે કે ભાઈ ત્રિજ્યા તમે કઈ રીતે શોધી શકો? ભાઈ સર અમને આ સૂત્ર ખબર હતી કે આ સૂત્રને આધારે અમે ત્રિજ્યા મેળવી શકતા. ત્રિજ્યા હંમેશા R1 R2 R3 એમ મોટી જશે. પછી તમે જોવો તો નીચે આવો તો એની ઉર્જા, એ કક્ષકની ઉર્જા આધારે જો કક્ષકની ઉર્જા મેળવી તો એનું સૂત્ર છે. એટલે આ ઉર્જા માટેનું છે અને આ દીકરા છે એની ત્રિજ્યા માટેનું. ઓકે આ ઉર્જા માટેનું અને આ ત્રિજ્યા માટેનું સૂત્ર દીકરા તમને આપેલું છે. E1 એટલે ઉર્જા પણ ધીરે ધીરે વધતી. અને જો ઇલેક્ટ્રોનનો ભ્રમણ થાય એનું કોણીય વેગમાન મેળવવું હોય તો એના માટેનું સૂત્ર. એટલે ત્રણ સૂત્ર તમે આગળ જોઈ ગયા છો. કોણીય વેગમાન. ઓકે કોણીય વેગમાન માટેનું પણ સૂત્ર તમારી પાસે છે અહીંયા. ચાલો હવે એઝ્યુમિથલ ક્વોન્ટમાંક છે જેને ગૌણ ક્વોન્ટમાંક, દ્વિતીય ક્વોન્ટમાંક કે કોણીય ક્વોન્ટમાંક કહેવાય છે, જેને તમે L વડે દર્શાવો. જો L = 0 હોય ધેટ મીન્સ કક્ષક હશે S. જો L = 1 હોય તો કક્ષક P. L = 2 હોય તો દીકરા કક્ષક હશે D. અને L = 3 હોય તો કક્ષક હશે F. બરોબર છે. આ પેટા કક્ષા પણ આને કહેવાય. આને પેટા કક્ષા કહી શકો દીકરા અથવા આને ઉપકક્ષક પણ કહી શકો. પેટા કક્ષક પણ કહી શકો અને ઉપકક્ષક પણ એને તમે કહી શકો. ઓકે ચાલો એને તમારું સૂત્ર છે એ છે n - L. હવે દાખલા તરીકે તમારે કોઈ પણ શોધવું છે કે ભાઈ દાખલા તરીકે 4 છે તો 4 માં પેટા કક્ષક કઈ હશે તો એને આધારે તમે મેળવી શકો. ચાલો જો n = 2 હોય
ધ્યાન આપજો, n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો l 0 અને 1 હશે તો દાખલા તરીકે એ થાય 2s કક્ષક અને 2p કક્ષક. ઓકે, 2s અને 2p. હવે n 3 હોય, 3n હું દર્શાવે કક્ષા, કક્ષા એટલે કયો આવર્ત, કક્ષા આપણને ખબર છે સર સાથે સાથે આવર્ત દર્શાવે, કક્ષા એટલે આવર્ત કયો ત્રીજો, તો એમાં l કેટલા હોઈ શકે, 0 હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે. તો એ કક્ષા કઈ કઈ આપે, જો 0 1 હોય તો 3s, 1 હોય તો 3p, 2 હોય તો 3d. હવે 4 હોય તો 0 a, અહીંથી જો હું આ રીતના દર્શાવું ભાઈ n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો l ઇઝ ઇક્વલ ટુ છે 0 અને 1, ધેટ મીન્સ એ કક્ષકો 2s અને 2p થઈ શકે. હવે n ઇઝ ઇક્વલ ટુ 3 હોય તો આ કક્ષક છે 0 1 અને 2, આમ થાય તો આ થશે 3s 3p 3d. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ જો 4 હોય તો l માટે થાય 0 1 2 3, કારણ કે n -1 હોય, ધેટ્સ કોલ અહીંયા થશે 4s 4p 4d અને 4f કક્ષકો થશે. યાદ રાખજો કે કક્ષાની જે પેટા કક્ષાની ઉર્જા છે એમાં સૌથી વધારે ઉર્જા f કક્ષકની હોય. ખાસ ધ્યાન આપજો, n ની કિંમત સરખી હોય તો જુદા જુદા પેટા કક્ષની ઉર્જાના અનુક્રમમાં, હવે દાખલા તરીકે n અહીંયા બધા સમાન છે, 4 જ છે, તો સૌથી વધારે ઉર્જા 4f કક્ષકની હશે. સમાન n હોય ત્યારે એક વસ્તુ એ તમારે ભેજામાં ઘુસાડી દેજો કે જો કિંમત n ની કિંમત સરખી હોય તો જ, બાકી નહીં. હવે 3s છે તો 3s અહીંયા 3p અને 3d, તો અહીંયા સર n ઇઝ ઇક્વલ ટુ 3 તો n બધામાં સમાન છે. એનો મિનિંગ શું થશે કે તો એના માટે d કક્ષક સૌથી સ્ટેબલ. જો l ની કિંમત સમાન હોય પરંતુ n ની કિંમત જુદી જુદી હોય તો ઉર્જાનો અનુક્રમ નીચે પ્રમાણે. હવે દાખલા તરીકે અહીંયા n બધામાં ચેન્જ થાય, આમાં n ઇઝ ઇક્વલ ટુ 1, આમાં 2, આમાં 3, આમાં 4 5 અને 6, પણ બધામાં l સમાન છે, l ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે મીન્સ કે s, પણ n છે 1 2 3 4 5 ને 6 સુધી જાય છે, તો એમાંથી જેમાં n સૌથી વધારે હશે એ કક્ષક સૌથી સ્ટેબલ. હવે અહીંયા આવી જાવ તો અહીંયા l બધા માટે સમાન, આના માટે l કેટલો છે સર, એના માટે l છે ઇઝ ઇક્વલ ટુ 3, તો અહીંયા n જુદા જુદા છે, n ચાલુ થાય છે 3 થી 4 5 અને 6 આવી રીતના ચાલુ થાય છે. તો d કક્ષક એટલે જેનો સૌથી મોટો n છે એ વધારે સ્ટેબલ. ફરીથી અહીંયા જોવો, બરોબર છે, એટલે એ આધારે તમે એને ગણી શકો. હવે જો l કક્ષક હોય અને દીકરા એનું તમારે જો કોણીય વેગમાન બનાવવું હોય તો l કક્ષક માટેનું કોણીય વેગમાન તમને અહીંયા દીકરા આપેલું છે, કોણીય વેગમાનનું સૂત્ર કે l × l + 1 × h/4π. હવે સોરી 2π, h/2π ને સાઈ વડે પણ દર્શાવાય છે, જેને તમે સાઈ પણ કહી શકો. ઓકે, પેટાકોષ માટે એ કેવો હોય છે 0. પેટાકોષ માટે દાખલા તરીકે p પેટાકોષ હોય તો p માટે l ઇઝ ઇક્વલ ટુ 1, p આપણે લઈએ તો l ઇઝ ઇક્વલ ટુ શું થશે 1, ધેટ મીન્સ 1 + 2 × h/4π. ઓકે, ધેટ મીન્સ √2 h/4π. આ p કક્ષક માટે, p કક્ષક માટે. ઓકે, હવે જો પેટાકોષની ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી, દાખલા તરીકે s માં કેટલા ઇલેક્ટ્રોન જાય તો એના માટેનું સૂત્ર થાય 2 × 2l + 1. ઓકે, દાખલા તરીકે હવે આપણે એમ કહીએ s કક્ષક, તો s માટે l કેવો હોય 0, તો અહીં મૂકો તો l 0, તો અહીંયા શું થશે l 0 થશે એટલે 0 પ્લસ આપણે કહી શકીએ, બરોબર છે. તો અહીંયા l ઇઝ ઇક્વલ ટુ 0 એટલે 2 0 થશે એટલે અહીંયા s માં 2 ઇલેક્ટ્રોન, p માં 6, d માં 10 અને f માં 14 ઇલેક્ટ્રોન. પેલી વસ્તુ s નો આકાર હોય છે ગોલીય, p હોય તો એનો આકાર ડમ્બેલ્સ આકારનો હોય, ખબર છે, આકારનો ડમ્બેલ્સ આકાર. પછી જો d હશે તો d નો આકાર ડબલ ડમ્બેલ્સ હોય, આમ હોય, અને આ આકારનો ડબલ ડમ્બેલ્સ. f નો જટિલ આકાર છે જે તમારા સિલેબસમાં છે નહીં, બરોબર છે, s ના જટિલ આકારની માહિતી કોઈ. ચાલો, હવે છે ચુંબકીય ક્વોન્ટમ આંક, બરોબર છે. હવે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ ખાસ યાદ રાખજો કે લિન્ડ દ્વારા, બરોબર છે, વૈજ્ઞાનિક લિન્ડ દ્વારા આપેલી જુદી જુદી કક્ષાના આકાર દર્શાવે છે કે ઇલેક્ટ્રોનના વાદળ અવકાશ દિશામાં આચ્છાદન દર્શાવે. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે શું થશે, પેલી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર અસર હેઠળ દરેક પેટાકોષ કક્ષકોમાં વિભાજિત થાય છે, બરોબર છે. એને કારણે શું થશે કે એમ જે ચુંબકીય ક્વોન્ટમ આંક છે એ પ્લસ થી માઇનસ સુધી, દાખલા તરીકે હું તમને અહીંયા એક કહું કે ઇલેક્ટ્રોન છે એ ગતિ છે એ માઇનસ તરફ, દાખલા તરીકે આ 0 છે, બરોબર છે, તો એ માઇનસ તરફ ગતિ કરે અને પ્લસ તરફ ગતિ કરે, માઇનસ તરફ ગતિ કરે અને પ્લસ તરફ પણ ગતિ કરે. એટલે એ વિભાજન છે એ આ ભાગ હોય તો આપણે એમ કહી શકીએ આ ભાગ એ ઋણ ભાગમાં, એટલે ઇલેક્ટ્રોન આમ નીચે પણ ગતિ કરશે, જે કક્ષક હશે ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનની કક્ષક ઉપર આમ નીચે અપ ડાઉન કરશે, બરોબર છે. કઈ રીતે હું તમને હજી એકવાર સમજાવી દઉં. સરસ, ચાલો
દાખલા તરીકે અત્યારે આ સર્કલ છે બરાબર, આ સર્કલમાં અત્યારે તમે જોવો ઇલેક્ટ્રોન છે એ હવે આ નીચેના ભાગમાં અને આ તમે સમજો ને તો ઉપરનો ભાગ, એટલે ઇલેક્ટ્રોન આ રીતના એ સતત શું કરતો હશે, આ રીતના એક ગતિ કરતો હશે બરોબર, અપ જશે ડાઉન જશે, જેને કારણે નીચેના ભાગમાં આપણે એમ કહીએ કે આ ભાઈ નીચેનો ભાગ છે, આ નીચેનો ભાગ છે તો આમાં એ ઋણ આપતો હશે, તો બહારનો ભાગ હશે તો અહીંયા એ ધન આપતો હશે. એટલે કેન્દ્રની આસપાસ 3D વિસ્તારમાં જ્યાં ઇલેક્ટ્રોન મહત્તમ સંભાવના હોય તે કક્ષકને 3 ક્વોન્ટમ નંબર વડે દર્શાવાય છે બરોબર છે. 2px છે, 2py છે કે 2pz વડે તમે એને દર્શાવી શકો. હવે ધ્યાન આપજો, ચુંબકીય ક્વોન્ટમાંક છે બરોબર છે. ચુંબકીય ક્વોન્ટમાંક વિશેની માહિતી જો હું તમને અહીંયા આપું છું કે દાખલા તરીકે થોડું નીચે વહી ગયું, દાખલા તરીકે અહીંયા હું લઉં કે L is equal to 1 0 છે, શું છે L is equal to 0, તો એના માટે ચુંબકીય ક્વોન્ટમાંક શું થશે 0, એનો મિનિંગ એના માટે S જ કક્ષક થઈ. હવે અહીંયા લઉં કે ભાઈ L is equal to 1, તો L is equal to 1 માટે ચુંબકીય ક્વોન્ટમાંક લ્યો તો એ -1 હોઈ શકે, 0 પણ હોઈ શકે અને +1 હોઈ શકે. ધેટ મીન્સ એ કક્ષક આપશે તમને px, py અને pz. હવે દાખલા તરીકે અહીંયા ચુંબકીય ક્વોન્ટમાંક મેળવું છું L is equal to 2 માટે, તો 2 માટે મેળવું તો એ -2, -1, 0, કારણ કે ધ્યાન આપજો જેટલી ચુંબકીય ગૌણ ક્વોન્ટમાંક છે એને આધારે અપડાઉન ઇલેક્ટ્રોન થશે, -1, +1 ને +2, જે તમને દીકરા આપશે dxy, dyz, dz2, dx2 - y2 અને dz2 બરોબર છે. આ જો સંપૂર્ણ આની સાથે સંબંધિત છે હું કહી નથી શકતો બરોબર, -2 એટલે આ, -1 એટલે આ કે હું કહી શકતો નથી, આપણે આગળ એકવાર જોશું. ચાલો હવે આવે છે નોડ. નોડ એટલે શું થાય પેલી ચર્ચા કે ભાઈ નોડ એટલે શું છે સર, તો અહીંયા નોડ એટલે જોઈએ કે નોડનું સૂત્ર n-1. હવે નોડ એટલે શું થાય, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. પેલા આ બે વસ્તુ યાદ રાખી લો, રેડિયલ નોડ માટે n-l-1 આ સૂત્ર કમ્પલસરી યાદ રાખવું, અને કોણીય નોડ માટે, નોડ સમતલ માટે ફક્ત l. આ બે સૂત્ર યાદ રહી ગયા તો આપણે આગળ વધી. ઓકે ચાલો એના માટે હવે આપણે આગળ વધીએ તો શું છે કે નોડ એટલે શું થાય, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના બરોબર છે. નોડ એટલે શું થશે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોન, ચાલો આટલા ભાગમાં મને અત્યારે ઇલેક્ટ્રોન દેખાય છે. ઓકે એક જ મિનિટ, ચાલો હવે બીજું કયું, એક મને આ ભાગ છે ને, આ ભાગ ક્યાં મને ઇલેક્ટ્રોન, જ્યાં જ્યાં મેં ત્રુટક રેખા દેખાડી છે ને, આ ત્રુટક રેખા એ શું થાય છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. હજી એક મને સર દેખાય છે, ચાલો આ ભાગ છે બરોબર છે, આ ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. એનો મિનિંગ એક આયરો આ ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન મળી શકે એમ છે, એક આ ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન મળી શકે એમ છે, અને જે એક આ ભાગ છે જ્યાં ઇલેક્ટ્રોન મળી શકે એમ બરોબર છે. n એટલે શું થશે, કક્ષાની સંખ્યા. તો અહીંયા કેટલી કક્ષા છે સર, અહીંયા તમે કક્ષા જોવો ને સર, તો અહીંયા એક છે, આ પેલી કક્ષા સર, આ બીજી કક્ષા અને સર આ ત્રીજી કક્ષા. તો કક્ષા કેટલી છે, 3 છે. તો કક્ષા જો દીકરા 3 હોય તો સૂત્ર મૂકો n-1. નોડ કેટલા હશે ખબર પડી જાય, કક્ષા 3 છે, n-1, ધેટ મીન્સ 2 નોડ હશે. નોડ એટલે શું થશે કે જ્યાં ભાગ ખાલી હોય, દેખાય છે આ ભાગ ખાલી છે, એટલે આ એક આટલો ભાગ, કારણ કે આ તો કેન્દ્ર છે એટલે એને તમારે ગણવાનું નહીં, અને એક આ ભાગ ખાલી છે. હવે દાખલા તરીકે હું કહું ભાઈ ઇલેક્ટ્રોન અહીંયા મળે છે, એક અહીંયા મળે છે, ઓકે એક અહીંયા મળે છે, ચાલો અહીંયા મળે છે, એક અહીંયા મળે છે, ચાલો સરસ, અને હજી એક વચ્ચે મધ્યમાં લખી લઈએ બરોબર, એક અહીંયા મળે છે ના કેન્દ્ર. તો આમાં નોડની સંખ્યા કેટલી, પેલા તો કક્ષા ગણો સર, અહીંયા કક્ષા ગણીએ તો આ એક, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી, 5 કક્ષા છે. n = લખો 5, n = 5, ધેટ મીન્સ 4 નોડલ હશે, દેખાય છે, એક આ નોડલ, એક આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. ઓકે કેન્દ્ર છે એ નોડ તો ગણવાનું નથી, એટલે નોડની સંખ્યા તમને કેટલી મળશે
4 મળે છે. એટલે કક્ષા જેટલી હોય એની ભાગ્યા 1 કરી નાખો એટલે એમાં કેટલા નોડ છે એ તમને ખબર પડી જાય. બરોબર છે. હવે ધ્યાન આપજો, જુદા જુદી જે કક્ષકો છે એ કક્ષકોનો આકાર છે. બરોબર છે. એટલે હવે અહીંથી તમને ખબર પડી જતી હશે કે આ 3s કક્ષક છે એને આકાર કેવો હશે. બરોબર છે. એકવાર તમે જોઈ લો, નજર મારી લો આના ઉપર. ઓકે, તો એક તમે નજર મારી લીધી હશે. એસ કક્ષક છે સર, અહીંયા 1s છે. ધેટ મીન્સ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ સર આટલા ભાગમાં જ છે. અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સર આ લાઈન દેખાય છે અહીંયા છે, અને આ લાઈન દેખાય છે સર મને ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અત્યારે છે. ધેટ મીન્સ આમાં નોડની સંખ્યા સર એક જ હશે. કેમ? કક્ષા 2 છે એટલે n-1 2 - 1 = 1. એટલે એસ ની કક્ષા તમને એસ છે એનો આકાર કેવો હોય છે? ગોલીય આકાર હોય છે. કેવો આકાર હોય છે? ગોલીય આકાર. ચાલો, આ બધી થિયરિકલ ભાગ છે. બરોબર. જો હવે તમે એસ કક્ષકનો આકાર જોવો તો તમે એને એક્સ વાય ઝેડ ઉપર તો તમે સંતુલિત કરો તો તમને અહીંયા પેલી જે કેન્દ્રની સૌથી નજીક હશે એને 1s, હવે બીજી કક્ષાએ આવો તો 2s, ત્રીજી કક્ષાએ આવો તો એને 3s કક્ષકો કહેવાય છે. ઓકે, ચાલો. હાલો ભાઈ, સંભળાય છે ને ભાઈ બરોબર? હલો, હા, ઓકે, ચાલો. ચાલો, તો હવે અહીંથી ઉપર જે મેં તમને આગળ કીધેલું કે ભાઈ કેસ 1 L = P કક્ષક. L = તો ચુંબકીય ક્વોન્ટમાંક પહેલા જ મેં કીધું ભાઈ -1 0 અને +1. ઓકે, -1 0 +1 વધશે તો એનો આકાર છે px pz. ધ્યાન આપજો, 0 માટે pz કીધું છે અને +1 માટે py કીધું છે. બરોબર. એટલે અહીંયા થયા ને, ધ્યાન આપજો, કારણ કે ઇલેક્ટ્રોન ગોઠવવાના અમુક છે ને ઇનઓર્ગેનિકમાં, ખાસ કરીને ઇનઓર્ગેનિકમાં અમુક એવા અપવાદો છે કે જે તમને ઇલેક્ટ્રોન ગોઠવણીને આધારે પણ તમને ખબર પડી દે. બરોબર છે કે પેલા એ કઈ કક્ષકમાં એન્ટ્રી મારે છે. ચાલો, હવે પી નો આકાર તમે જો કે પી કક્ષક છે એનો આકાર કેવો છે? ભાઈ 3 પ્રકારની પી કક્ષક હોય, px હોય, py હોય અને pz હોય. હવે જો તમે અહીંયા સમતલ બનાવો તો જો px છે એ અહીંયા આટલા ભાગમાં છે. ધેટ મીન્સ આ px કક્ષક થી. py તો py ઉપરનો આ જે ભાગ છે એને py કક્ષક, અને z ઉપરના જે ભાગમાં આવશે આ z ભાગને pz કક્ષક. બરોબર છે. એટલે આ pz માટે આ 0 હશે, -1 હશે અને આ +1 હશે. દરેક પી કક્ષકો ડમ્બેલ ધરાવે છે, એટલે કે 2 દડાવ. ડમ્બેલ્સ એટલે તમે જીમમાં જે જોયું હોય ને એ પ્રકારનું ડમ્બેલ્સ ધરાવે છે. જે બિંદુમાં ઇલેક્ટ્રોનની સંભાવના કેવી હોય છે? 0. એટલે કે આ બિંદુના ભાગમાં અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના 0 હોય. ઇલેક્ટ્રોનની સંભાવના કેવી હોય છે? તે ભાગમાં 0 હોય છે. જો ધ્યાન આપજો. બીજી વસ્તુ કે અહીંયા આપણી પાસે દાખલા તરીકે 3px છે તો નોડલ 1 હશે. px કક્ષક જેને yz સમતલ કહેવાય. બરોબર છે. x હશે એટલે y, એક આ સમતલ દેખાય છે, એક આ સમતલ હશે અને એક આ સાઈડનું z સમતલ હશે. એટલે yz સમતલ હશે. જો 4px હશે જેમાં નોડલની સંખ્યા 2 હોય તો xz સમતલ હોય. જો એક આ x અને z સમતલ દેખાય છે, xz સમતલ હશે. જો npx હશે તો xy સમતલ હશે. એટલે આ દેખાય છે તમને xy દીકરા, x અને y સમતલ એ ત્યાં ધરાવશે. ચાલો, હવે ડી નો આકાર જોવો ને તમે તો પેલા અહીંયા પી ની ચર્ચા છે અહીંયા પૂર્ણ કરી દઈએ કે દાખલા તરીકે આ રીતનો એનો રચના હોય. જો હું આખી રચના અહીંયા દોરું છું. હવે દાખલા તરીકે x જ છે, y નથી. ચાલો, એટલે આ કેન્દ્રની નજીક પેલી. ઓકે, પછી આ બીજી કક્ષક જેમાં ક્વોન્ટમાંક વધે. આના માટે છે ને ક્વોન્ટમાંક, મુખ્ય ક્વોન્ટમાંક છે અત્યારે આપણે કહીએ ભાઈ 2p, પણ 2p કયા પ્રકારની? x પ્રકારની. આના માટે ક્વોન્ટમાંક છે 2py. અને હવે લાસ્ટ તમે લ્યો, હવે દાખલા હજી આનાથી વધારે હોઈ શકે. બરોબર છે દીકરા, આટલી ના હોય. તો આનો જે ક્વોન્ટમાંક છે એ 2p, પણ અહીંયા સોરી 3p આવશે કારણ કે કક્ષા વધી છે. 3p અને અહીંયા આવશે 4px. અહીંયા પણ x જ આવશે કારણ કે x પ્રકારની જ છે.
અહીંયા હું લખી નાખું છું. ઓકે, 3px. એ જ પ્રમાણે જો તમે આપણે એમ કહીએ કે સર એ જ પ્રમાણે અમે y માં જોઈએ તો y માં પણ સેમ પોઝિશન આ થઈ. ઓકે, હવે અહીંયા જુઓ આ થઈ 2py. ઓકે, આ થઈ 3py અને દીકરા આ થઈ 4py. ઓકે, એ પ્રમાણે z માં પણ ઇલેક્ટ્રોન અને આ તમને સમતલ આપેલા છે. જો એ py પ્રકારનો હોય એટલે ધેટ મીન્સ અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય. એટલે અહીંયા એક આ સમતલ બનાવે દેખાય છે, x અને z સમતલ. હવે આ જ પ્રમાણે x ઉપર હોય તો એ y અને z નું સમતલ બનાવે. અહીંયા y અને z નું સમતલ. અને જો એ x ઉપર હશે તો આ સામેનું તમારી બાજુ, એટલે કારણ કે આને 3D માં ન દોરી શકો, અહીંથી તમને ક્રોસમાં ખબર પડી જાય, પણ અહીંયા તમે ક્રોસમાં જોઈ શકો નહીં. ઓકે, ચાલો હવે ડી પ્રકારની કક્ષકોની આપણે ચર્ચા કરીએ. તો ડી પ્રકારની મેં પહેલા જ કીધેલું, ખબર છે, -2 કારણ કે L ઇઝ ઇક્વલ ટુ જો તમે ચાલો L ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો, ધેટ મીન્સ -2, -1, 0, +1 અને +2 પ્રકારના એ તમને સ્ટ્રક્ચરો આપે છે, જેને તમે -2 ને dxy, -1 ને dyz, dz2, 0 હોય તો એને dz2, dzx હોય તો +1 અને dx2 - y2 હોય તો +2 વધારે. એનો આકાર ડબલ ડમ્બેલ્સ હોય કારણ કે એમાં 2 ડમ્બેલ્સ હશે. ડી કક્ષકો હશે તો એમાં કેટલા ડમ્બેલ્સ હશે? 2 ડમ્બેલ્સ હોય, જો તમે અહીંયા જોઈ શકો છો. dxy હોય ધેટ મીન્સ x અને y ના સમતલમાં આ ગોઠવાયેલા. ઓલા કેમ હતા? એની કિરણો ઉપર જે હતા એની ઉપર ગોઠવાયેલા હતા, પણ આ તો એના સમતલના ભાગમાં. પછી dyz હશે તો અહીંયા આ ફરી જશે, ચેન્જ કરી નાખો, સમતલ સેમ રહેશે. ઓકે, આ જે સમતલ છે. પછી તમે અહીંયા આવો તો dxz છે, જેનું સમતલ આ પ્રકારનું છે. ડબલ ડમ્બેલ્સ તમે જોઈ શકો. dx2 - y2 એટલે શું થશે કે એના જે કિરણો છે એના ઉપર આ, અને અહીંયા શું થશે ધ્યાન આપજો, આ પ્રકારનું હશે કે ભાઈ dz2 છે એટલે z ઉપર તો આમ હશે જ, અને અહીંયા શું હશે દીકરા? ખાલી એક સમતલ આ રીતનું ખાલી હશે, બરોબર છે. આ z હશે, આ x છે અને આ y છે. ઓકે, આ રીતનું એક અહીંયા ખાલી સમતલ જોવા મળશે. અહીંયા જે તમને આકાર છે એ કેમ મેં આગળ 3px, 3py અને 4py એટલે કે આ નોડલ સરફેસ કહેવાય, બરોબર છે. સમતલની જે સપાટી છે એ કહેવાય. ચાલો, નોડલ સમતલ dxy હોય, બરોબર છે. dxy કોઈ નોડલની સંખ્યા નહીં હોય, પણ જો 4d હોય, 3d માટે કોઈ સમતલ નથી, પણ 4d હોય તો નોડલ 1, 5d હશે તો નોડલ 2, અને એના માટેનું સૂત્ર થશે n - 3. નોડલની સપાટીની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આ, પણ જો નોડની સંખ્યા શોધવી દીકરા, નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર થાય n - 1. નોડની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું થશે? n - 1. ચાલો, હવે નોડલ સમતલ x માટે ખબર છે yxz અને yz. ધ્યાન આપજો, આ કમ્પલસરી લખવું, આના નોટ્સ બનાવવા, બરોબર છે. આ સ્ક્રીન ઉપર છે કે ભાઈ dxz હોય, dxz દાખલા તરીકે આ છે dxz, તમને અહીંયા જોઈ શકો છો. આ dxz હોય, બરોબર છે. તો આમાં કયું સમતલ હશે? તો એમાં xy સમતલ હશે અને zy સમતલ હશે. ઓકે, એટલે આના નોટ્સ ખાસ બનાવવા. ચાલો, હવે છે સ્પિન ક્વોન્ટમાંક, બરોબર છે. સ્પિન ક્વોન્ટમાંક એટલે શું થશે કે ઇલેક્ટ્રોનનો સ્પિન છે એ ઓલવેઝ શું હશે? +1/2 હશે કાં તો -1/2 હશે. એટલે કાં તો સમઘડી દિશામાં હોય કાં તો વિષમઘડી દિશામાં હોય, બરોબર છે. હવે દાખલા તરીકે હું અહીંયા તમને સમજાવું કે ઇલેક્ટ્રોનિક દિશા છે. ચાલો, આ તમે એક ચક્ર છે, ઓકે, વ્યવસ્થિત ચક્ર દોરો. આને ચક્ર ના કે, આ તો લંબગોળ થઈ ગયો. ચાલો, ચાલો આ રીતનું ચક્ર છે. હવે અહીંયા ઇલેક્ટ્રોન જોવો. ઇલેક્ટ્રોન તમે સમજો કે એ સમઘડી એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, એટલે કે આમ, અથવા વિષમઘડી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે આમ ગતિ કરતો હોય. એ બે બાજુ ગમે એ બાજુ ગતિ કરે એની આરે કોઈ લેવા દેવા નથી. પણ જો સ્પિન છે, ઇલેક્ટ્રોન જે છે ગતિ, એ એક સમય આ જે ચક્ર હોય, દાખલા તરીકે આ ચક્ર હોય, તો એક સમય નીચે
અને બીજી સમય ઉપર, એટલે એનો મિનિંગ આપણે શૃંગ અને ગર્ત કરતા હતા કે ભાઈ એકવાર ડાઉન થાય પછી અપ જાય, ડાઉન જાય અપ જાય, ડાઉન જાય અપ જાય, એટલે એ રીતે આ રીતે ગતિ કરતો સતત હોવો જોઈએ. એટલે કે આપણે કહીએ કે ભાઈ આ ડાઉન છે અને આ જે ભાગ છે એ અપ છે, એટલે કે જો દાખલા તરીકે ડાઉન છે અને -1/2 કહીએ તો અપ છે એ +1/2 એવી ગતિ કરતો હોવો જોઈએ, કે અડધો નીચે જાય અડધો પાછો ઉપર આવે, અડધો નીચે, એટલે સ્પિન ક્વોન્ટમાંક છે એ ઓલવેઝ એનો +1/2 કાં તો -1/2 બે પદ્ધતિમાં હોવો જોઈએ. હવે સ્પિન ક્વોન્ટમાંક હોય તો એના માટે કોણીય વેગમાન શોધવા માટેનું સૂત્ર થાય √s × s + 1 h/2π, બરોબર છે, જેને તમે h psi વડે પણ દર્શાવ્યું. એનું મેઇન રીઝન શું થશે કે દાખલા તરીકે તમે આ કક્ષા કોઈ લ્યો છો, બરોબર છે, હવે અહીંયા ઇલેક્ટ્રોન તમે ગોઠવો, કારણ કે આ મેં પી લીધી, હવે તમને આઈડિયા હશે, ડ્રોપર છો અને નીટના ક્રેશ કોર્સ એટલે 11મું ભણી ગયા છો તમે, એટલે એક વસ્તુ આઈડિયા હશે કે ઇલેક્ટ્રોન છે એ ઓલવેઝ આ રીતના સ્પિન હોય અને એનો બીજો વિરુદ્ધ સ્પિન તમે આમ લખી શકો. ઓકે, બે ઇલેક્ટ્રોન છે દાખલા તરીકે અહીંયા જુઓ તો આ સાચું થાય, પણ બે ઇલેક્ટ્રોન જો આ રીતના હોય તો આ સાચું પડતું નથી, આ ખોટું પડે, કારણ કે બંનેના સ્પિન સમાન થયા. એક જ મિનિટ અહીંયા, ચાલો, બંનેના સ્પિન કેવા થયા? બંનેના સ્પિન સમાન થાય. ઓકે, બંનેના સ્પિન કેવા થાય છે? ત્યાં સમાન થાય છે, એટલે એની ખાસ નોંધ લેવી. ચાલો, આ ત્રણેક જેવા ક્વેશ્ચન છે, ચાલો જોવો તો, સોલ્વ કરો તો શું કે છે. ચાલો ક્વેશ્ચન જોઈ લ્યો નિરાતે પેલા. ચાલો શું કે છે કે ભાઈ 7py માટે n, l અને m, દીકરા ધ્યાન આપજો, 7p માટે n, l. હવે એના માટે પહેલી જ ખબર પડી ગઈ 7py છે એટલે એના માટે n = 7. ઓકે, હવે py છે, એક મિનિટ, ચાલો હવે શું છે એના માટે l મેળવવાનો છે. ઓકે, તો l એના માટે શું થશે? તો એના માટે સર ઓબ્વિયસલી l = 1, કારણ કે p કક્ષક છે, p કક્ષક હોય તો l = 1. હવે ચુંબકીય ક્વોન્ટમાંક જોવાનો, py માટે ચુંબકીય ક્વોન્ટમ કેવો થાય? +1, કારણ કે px, py અને pz માં તમે લ્યો તો આના માટે x - 1, અહીંયા સોરી z હોય તો 0 અને py હોય તો +1. આ મેં તમને આગળ જ કીધું, એટલે એ થયું. સ્પિન ક્વોન્ટમાંક સર આની પાસે અત્યારે ઇલેક્ટ્રોન છે એ કાં તો +1/2 ઓર -1/2 માં હોઈ શકે. ઓકે, ચાલો આના માટે હવે હું n = 3, કારણ કે 3 આપી દીધા. s કે l માટે s 0, ચુંબકીય ક્વોન્ટમાંક તો 0 જશે, કારણ કે ચુંબકીય ક્વોન્ટમાંક l માટે ઓલવેઝ, s માટે ઓલવેઝ 0. તો સ્પિન ક્વોન્ટમાંક કાં તો સ્પિન ફરીથી +1/2 અથવા -1/2 હોઈ શકે. ચાલો 5z², n = 5, l = d છે એટલે 3, સોરી d છે એટલે 2, d છે એટલે 2. m ખાસ જોવાનો છે, z² છે, z² માટે શું થશે? m થશે z² માટે 0. આગળનું જે મેં તમને કીધું હતું એ ખાસ, અને s સોરી ફરીથી +1/2 અથવા -1/2 હોઈ શકે, બરોબર છે કે નહીં? ચાલો, તો હવે આ ત્રણે ક્વેશ્ચન એકદમ ઈઝી ક્વેશ્ચન હતા. હવે ઇલેક્ટ્રોન ભરાવાની ક્ષમતા, એટલે પહેલી જ વસ્તુ કે ઇલેક્ટ્રોન ભરાવાનો પહેલો નિયમ હતો એ હતો આઉફબાઉનો. શું નિયમ હતો? આઉફબાઉના નિયમ પ્રમાણે કે ઇલેક્ટ્રોન પહેલા સૌથી નીચા શક્તિ સ્તરમાં દાખલ થશે. ક્યાં શક્તિ સ્તરમાં? નીચા શક્તિ સ્તરમાં દાખલ થાય, એટલે પહેલા 1s માં ઇલેક્ટ્રોન દાખલ થશે, પછી 2s, પછી પાછો આગળ 2p, પછી 3s, 3s થી પછી 3p. ધ્યાન આપજો, હવે 3p થી છે એ 3d માં નથી જતો, કારણ કે અહીંયા તમે કક્ષા લ્યો ને, આ દાખલા તરીકે પહેલી કક્ષા છે, આ બીજી છે, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, બરોબર છે. આ પહેલી કક્ષા હશે એટલે એમાં 1s, બીજી કક્ષા હોય તો એમાં 2s અને 2p બે હોય, ત્રીજી કક્ષા હોય તો 3s, 3p અને 3d, એ એની પેટા કક્ષકો છે. પછી અહીંયા આવો તો 4s, 4p, 4d અને 4f, બરોબર છે. અહીંયા જરી જોઈ લેજો અહીંયા. પછી અહીંયા 5 થી આવો તો 5s થી 5f સુધીની, બરોબર છે. પછી એક પ્રમાણે 6s થી આવશે. એટલે અહીંયા શું થશે ખાસ ધ્યાન આપજો, તો અહીંયા નીચો શક્તિ સ્તર તમે કેમ ગણશો? કારણ કે 3s અને 3p અને 3d બે એક જ કક્ષાના થયા ને,
તો અહીંયા કેમ પેલા 4s માં ઇલેક્ટ્રોન જાય છે? તો એનું શક્તિને આધારે, એનું શક્તિનું જે સૂત્ર છે ઇલેક્ટ્રોન ભરવાનું એ છે n+l. શું છે દીકરા? n+l. દાખલા તરીકે અહીંયા જો બધા ઇલેક્ટ્રોન તમને ફૂલી ફિલ્ડ કરી દીધા છે, બરોબર? તો હવે અહીંયા પેલા ઇલેક્ટ્રોન છે એ 4s માં પેલા જાય અને 3d માં પછી જાય. એનું રીઝન શું છે? ચાલો, 4s અને 3d વચ્ચે, તો આમાં બેમાંથી શક્તિ કોની ઊંચી એમાં પછી જશે, જેની શક્તિ નીચે એમાં પેલા ઇલેક્ટ્રોન જશે. ખરેખર 3d છે એ 3p અને 3s જે કક્ષકો છે એનું છે, એટલે ખરેખર પેલા d માં ઇલેક્ટ્રોન, કારણ કે આમાં 6 ભરાય પછી આમાં જવો જોઈએ, પણ એ જાય છે કે 4s માં, એનું રીઝન. ચાલો આની શક્તિ કરો તો આના માટે l કેટલો થાય? 4. સોરી, n 4 થશે. l કેટલો થશે? 0. આના માટે n કેટલો થશે? 3. l કેટલો થશે? 2, કારણ કે d માટે 2. તો આના માટે 4 આવી ને આના માટે 5 આવી. ધેટ મીન્સ આની શક્તિ છે ઓછી થઈ, અને ઓછી શક્તિના કારણે ઇલેક્ટ્રોન પેલા 4s માં જશે. એટલે n+l શક્તિનું સૂત્ર છે એ ખાસ યાદ રાખવું. આને આધારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ ગોઠવી શકો. ચાલો, હવે અહીંયા તમને બધા તત્વની ઇલેક્ટ્રોન રચના આપેલી, બરોબર છે? હવે કઈ મારે ઇલેક્ટ્રોન રચનામાં માથાકૂટ કરવા જેવું હોય નહીં, બરોબર છે? પણ અમુક એક બે જેના અપવાદ છે એ અપવાદ આપણે છેલ્લે જોશું, બરોબર છે? ઇલેક્ટ્રોનના વિન્યાસ છે એના અપવાદ જોઈ લેવાના છે, તે અપવાદ આપણે છેલ્લે જોશું, બરોબર છે? એ પહેલા થોડાક એના જે માહિતીકર છે એના વિશે જોયું. હવે પેલી વસ્તુ કે ઇલેક્ટ્રોન વિન્યાસ નીચે પ્રમાણે જુદી જુદી રીતે લખી શકાય. દાખલા તરીકે 1s2 હોય, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d6. એટલે આ ઇલેક્ટ્રોન છે, ધ્યાન આપજો. એટલે મીન્સ કે અહીંયા સુધી તમે જોવો તો આ ઇલેક્ટ્રોન રચના કેની થઈ કે ભાઈ 6 ને 2 8, 8 ને 2 સોરી 6 6 12, 12 ને 4 16, 16 ને 2 18. 18 ઇલેક્ટ્રોન કોના થાય? 18 ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ આર્ગોન ના થાય, બરોબર છે? આર્ગોન ના એટલે લખી શકો ને અહીંયા હવે તમે 3d6 4s2 અહીંયા તમે એને નોટ ડાઉન કરી શકો. ઓકે, ચલો એ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો ભાઈ Fe6 છે, તો હું Fe6 ની ઇલેક્ટ્રોન રચના, હવે Fe છે 26 છે. હવે ઇલેક્ટ્રોન રચના હું ભરું એટલે 1s2 2s2 2p6 3s2 3p6. હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? પેલા 3d માં જશે કે 4s માં? સર ઓબ્વિયસલી પેલા 4s માં જશે ને પછી વધેલા ઇલેક્ટ્રોન હશે એ 3d માં જશે. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધશે? તો 2 ને 2 4 ને 6 10, 10 ને 2 12 ને 6 18 ને 2 20. હવે એની પાસે સર કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 6. ધેટ મીન્સ 3d માં 6 ઇલેક્ટ્રોન. હવે અહીંથી જાવ તમે આટલો ભાગ તમે જોવો ને દીકરા, તો આટલો ભાગ છે એ મને કોઈ બીજી તત્વની ઇલેક્ટ્રોન રચના દેખાય છે. કોનો? સર એ તો આર્ગોનનો છે. ધેટ મીન્સ તમે એને આર્ગોન 4s2 3d6 લખી શકો. ઓકે, આ રીતે તમે એને લખી શકો છો. અને આ જે ઇલેક્ટ્રોન ભરાયેલા છે, બરોબર છે? એટલે આને તમે કહી શકો કર્નલ. હું કહી શકો કર્નલ, અથવા એને તમે પરમાણુ કર્નલ પણ કહી શકો. હું કહી શકું દીકરા એને? પરમાણુ કર્નલ. ચાલો આગળ વધીએ. તો હવે n+l, બરોબર છે? આ નિયમ તમને ખબર છે કે પેટા કક્ષ H હોય તો એના માટે nl, l0, તો n+l કેટલો આવ્યો? 1. પછી n+l તમે આગળ જોઈશો, મેં તમને આગળ સૂત્ર આપી દીધું છે, એટલે ખાલી અહીંયા તમારે માહિતીગાર જ થવાનું છે કે n = 2 હોય તો l2, તો એના માટે n+l. આ 3p એટલે 2p અને 3s ની શક્તિ સમાન છે. આ બેની શક્તિ કેવી? સમાન. જે વેલ્યુએશન છે એની બી 3p ને 4s ની કક્ષી કેવી છે? સમાન. એટલે ધ્યાન આપજો, કારણ કે અહીંયા જો તમે સમજા હશો તો અહીંયા સમજા હશો તો તમને ડીએફ બ્લોક છે પી બ્લોકમાં પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે આ તમે નો સમજ્યા તો એની ઓક્સિડેશન અવસ્થામાં સૌથી મોટો લોચો. તો અહીંયા 3d છે, 4p છે, બરોબર છે? અને સાથે સાથે 5s ની કક્ષક પણ સમાન છે. અહીંયા 4d 5p 6s2. એટલે ત્રણેયની કક્ષાની જે શક્તિ સમાન છે એને કારણે ઇલેક્ટ્રોનની આપલે હોય, ધ્યાન આપજો, ઇલેક્ટ્રોનની આપલે હોય તે સરળતાથી થાય. તે સરળતાથી થતા હોવાને કારણે તેના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ માં ઓછો ફેરફાર જોવા મળે. એમાં ઓછો ફેરફાર જોવા મળે. ઓકે, ચાલો પછી છે કોનો નિયમ? હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ શું કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોન ગોઠવો, દાખલા તરીકે તમે લખો છો નાઇટ્રોજનની પરમાણુ ક્રમાંક 7. 7 એટલે પેલા ઇલેક્ટ્રોન 1s2 2s2 અને 2p3. ઓકે, એટલે હવે ઇલેક્ટ્રોન ચાલો આમાં s માં તો 2 જ કક્ષક જાય, મૂકી દીધા. 2s માં કેટલા જશે? 2 જશે, એટલે મૂકી દીધા. હવે દીકરા અહીંયા શું જોવાનું છે કે અહીંયા દાખલા તરીકે તમે આની ગોઠવણી કરો. હવે આપણને ખબર છે p ના 3 ભાગ હોય, px py અને pz. હવે એક કામ કરું, હું 3 ઇલેક્ટ્રોન છે ને હું આમ મૂકી દઉં.
તો આ ખોટું પડે, એમ ચાલે નહીં. જેમ ઇલેક્ટ્રોનની શક્તિ સમાન. હવે અહીંયા શું થશે, એક ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ સ્પિન ક્વોન્ટમાંક +1 બીજાનો -1 એટલે કુલ કેટલો થઈ ગયો 0. આનું કેટલું થયું +1 એટલે કુલ ઉર્જા આની કેટલી આવી સર +1. એ જ પ્રમાણે જો હવે હું નાઇટ્રોજનને દીકરા N7 છે, સેમ પોઝિશન લખું 1s2 2s2 2p3. ઓકે, ઇલેક્ટ્રોન આના ગોઠવું 1s2 આ રીતે આના ગોઠવી નાખું. હવે આને હું ગોઠવું ફરીથી, હવે ગોઠવણી કરું છું હું બધા સિંગલ આપું. ધેટ મીન્સ હવે ફરીથી આપું, આને એક આપું, આને એક આપું, આને એક આપું, આને +1 આપ, આને +1 આપ અને આને +1 એટલે આની કુલ ઉર્જા આવશે +3/2. ઓકે, એટલે ઉર્જા કેમાં વધારે આવી, આમાં વધારે આવી. ધેટ મીન્સ આ વધારે થાય છે. એટલે કે હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનને ઓલવેઝ તમારે પહેલા ધ્યાન આપજો, જો અહીંયા તમને દેખાતું હશે કે ઇલેક્ટ્રોનને પહેલા ઓલવેઝ તમારે સિંગલ ગોઠવવાના. સિંગલ ગોઠવો એટલે દાખલા તરીકે આ તો +1 હશે સ્પિન ક્વોન્ટમાંક, કાં તો -1 હશે, પણ એ ક્વોન્ટમાંક છે ઊંચો ક્વોન્ટમાંક હશે. એનો કેવો હશે, ઊંચી ઉર્જા ધરાવતા હશે. એટલે ઇલેક્ટ્રોન પહેલા હંમેશા માઇનસ કરવાના, પછી એને પાછા ભરતા જવાના. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું નિયોનનું. હવે નિયોન લઈએ, હવે 1s2 2s2 2p6. હવે ઇલેક્ટ્રોન અહીંયા પહેલા તો આમાં 2 વહી જાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમાં પણ 2 વહી જાય, કોઈ શંકાને સ્થાન નથી. હવે આમાં 6 છે. 6 એટલે પહેલા શું કરવાનું દીકરા, પહેલા બધા સિંગલ ગોઠવવાના. યાદ રાખજો, આ મેથડ કોઈ દી ભૂલાવી ન જોઈએ. પહેલા ઇલેક્ટ્રોન ઓલવેઝ બધા સિંગલ ગોઠવવાના, પછી એને ડબલ કરતા જવાના. બરોબર છે, આગળથી ડબલ આપતા નહીં જવાના. ચાલો, પછી છે પોલી નિષેધનો. પોલી નિષેધનો નિયમ ચોખ્ખો અને સરળ છે કે કોઈ પણ ઇલેક્ટ્રોન એના 4 ક્વોન્ટમાંક કોઈ દિવસ સમાન હોઈ શકે નહીં. દાખલા તરીકે અહીંયા તમે લ્યો 1s2 છે 2s2 અને 2p2. હવે આના બધા માટે n છે, આના માટે 1, તો આના માટે n કેટલો થયો 2 થયો, આના માટે 2. હવે l આના માટે s કક્ષક 0, આના માટે પણ p હોય તો l1. એટલે 4 તમે ક્વોન્ટમાંક જોવો તો એ સમાન થતા નથી. એટલે કે n છે અહીંયા 1 હોય, અહીંયા 1 હોય, L છે 0 0 0 હોય. એટલે આ તમે 4 ક્વોન્ટમાંક છે એ સમાન થઈ શકતા નથી. અહીંયા 2 ક્વોન્ટમાંક ક્યાં, ચુંબકીય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક 0 0 સમાન થયા, પણ આ n અને s કક્ષક છે એ તો સમાન થતી નથી. એટલે ઓલવેઝ યાદ રાખવાનું કે કોઈ પણ કક્ષક હોય એના 4 ક્વોન્ટમાંક સમાન હોતા નથી. ઓકે, 4 ક્વોન્ટમ સમાન હોતા નથી. હવે સિદ્ધાંતના જે અપવાદ છે કે ખરેખર શું છે કે ભાઈ ક્રોમિયમ અને કોપર છે એ બે અપવાદ છે. ચાલો હું અહીંયા છેલ્લે લાસ્ટમાં લઈ લઉં. હવે ક્રોમિયમ છે, ક્રોમિયમનો પરમાણુ ક્રમાંક શું છે 24. ઇલેક્ટ્રોન રચના શું થવી જોઈએ ખરેખર સર 1s2 2s2 2p6 3s2 3p6 પછી હું આવશે દીકરા, અહીંયા હું લખું છું નીચે 4s2 3d4. હવે આ ઇલેક્ટ્રોન રચના થવી જોઈએ. આટલો ભાગ છે, આટલો ભાગ કોનો છે સર, એ આ ભાગ છે આર્ગોનનો. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના 4s2 3d4 આ રીતના આવું છે ને, કારણ કે એ 2 ઇલેક્ટ્રોન વહી જાય, હવે 4 વહી જાય, તમારે મૂકવાના થાય. પણ ખરેખર આ એની ઇલેક્ટ્રોન રચના નથી. અહીંયા કંઈક અપવાદ આવે છે. અપવાદ શું છે કે અહીંયા ઇલેક્ટ્રોન તમે ગોઠવો, ડી હશે તો ડી માં કેટલા ઇલેક્ટ્રોન જશે 5, 1 2 3 4 અને 5. એટલે હવે ઇલેક્ટ્રોન છે દીકરા અહીંયા 2 છે, અહીંયા 1 2 3 અને 4. હવે એક વસ્તુ યાદ રાખવાની, મેં આગળ જ કીધેલું શક્તિ. હવે 4s કક્ષક ધ્યાન આપજો, 4s કક્ષક અને 3d કક્ષક વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો હોય. ઉર્જાનો તફાવત ઓછો હોય. કેમ સર, આની ઉર્જા કેટલી હશે 5, આની ઉર્જા કેટલી 4, એટલે આ તફાવત ખૂબ ઓછો હોય. એટલે આ ઓછા તફાવતને કારણે શું થશે કે ઇલેક્ટ્રોન જે ક્રોમિયમ છે એ બધા જ પોતાના ઇલેક્ટ્રોન અયુગ્મિત કરવાની કોશિશ કરશે. એટલે એવું કરશે 4s પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને એ પોતાની આ કક્ષામાં મૂકશે. હવે આ કક્ષામાં ઇલેક્ટ્રોન મૂકે એટલે હવે શું થશે ધ્યાન આપજો, એને કારણે શું થશે, અહીંયા આ 5 આપણે લખી નાખીએ, એટલે અહીંયાથી એક ઇલેક્ટ્રોન એ ગુમાવીને અહીંયા બધાને શું કરશે અયુગ્મિત કરશે. એટલે બધા ઇલેક્ટ્રોન કેવા થયા, બધા ઇલેક્ટ્રોન સર થયા અયુગ્મિત. અને બધા ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાને કારણે આ મોર સ્ટેબલ હવે થશે, કારણ કે ઇલેક્ટ્રોનની ડી કક્ષકની સ્થાયીતા હંમેશા D0 D5 કે D10 સ્વરૂપે જ હોઈ શકે. સેકન્ડ અપવાદ છે કોપર. ચાલો, કોપરનો પરમાણુ ક્રમાંક 29. હવે હું ખાલી અહીંયા આર્ગોન લખી નાખું, બરોબર, તમે સમજી જાજો. આ હશે 3d4s2 3d9. તો અહીંયા સેમ પોઝિશન જે તમે આગળ જોઈ કે નહીં દીકરા, એ જ કે ભાઈ 4s2 છે, આ 3d9,
5 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 કક્ષા એટલે આની પાસે દાખલા તરીકે ઉપર રહેજો ઓકે ઓકે ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ આની પાસે 2 ઇલેક્ટ્રોન આની પાસે 1 2 3 4 ને 5 પછી 6 7 8 અને 9 સર ઓબ્વિયસલી મને સમજાયું ડી 10 ઇલેક્ટ્રોન કરવાની કોશિશ કરશે ડી 10 ઇલેક્ટ્રોન કરવાની કોશિશ કરશે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન ખેંચીને પોતાની છેલ્લી કક્ષામાં મૂકશે અને છેલ્લી કક્ષામાં જો ઇલેક્ટ્રોન મૂકે એટલે ઓબ્વિયસલી સર મારી પાસે આન્સર બને શું આન્સર બને કે સર અહીંથી એ ભાઈ શું કરશે કે અહીંથી એક ઇલેક્ટ્રોન બેનો ઉર્જાનો તફાવત તો ઓછો છે ઉર્જાના તફાવત ઓછા હોવાને કારણે શું થશે કે અહીંથી ઇલેક્ટ્રોન લઈને અહીંયા એક થશે ને અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10 એટલે એ પોતે D10 પ્રમાણે સ્થાયી થાય છે બરોબર છે એટલે આ બે અપવાદ પણ આપણે સાથે સાથે જોઈ લીધા છે ઓકે તો આઈ થિંક આપણે ફરીથી આપણે એક જોઈ લીધું આજે આપણે કઈ વસ્તુ ક્લિયર કરેલી છે તો આજે આપણે ક્લિયર કરેલી વસ્તુ છે એમાંથી ખાસ કરીને પહેલા તો આપણે જોઈએ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ આપણે ક્લિયર કરેલો છે ઓકે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત બાદ તમે જોવો તો એના દાખલાઓ છે એના વિશે ખ્યાલ મેળવો ઓકે ત્યારબાદ ક્વોન્ટમ આંક કેટલા પ્રકારના હશે 4 પ્રકારના ક્વોન્ટમ આંક હોય ખરેખર એક હોય છે મુખ્ય ક્વોન્ટમ આંક ગૌણ ક્વોન્ટમ આંક ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક બરોબર છે મુખ્ય ક્વોન્ટમ આંક એની કક્ષાઓ દર્શાવે બરોબર કક્ષાની જો ત્રિજ્યા મેળવવી હોય તો એવું સૂત્ર છે ઉર્જા મેળવવી હોય તો એ સૂત્ર છે અને એનું જો કોણીય વેગમાન મેળવવું હોય તો એના માટે પણ આપણી પાસે સૂત્ર છે એઝ્યુમિથિયલ ક્વોન્ટમ આંક અથવા ગૌણ ક્વોન્ટમ આંક L = 0 હોય તો S L = 1 હોય તો P L = 2 હોય તો D અને L = 3 હોય તો એને તમે F દીકરા કહી શકો છો ચાલો હવે તમે આગળ એની માહિતી તમે મેળવી લીધી કે આ બધી જે ચર્ચાઓ આપણે કરી કે ભાઈ કઈ રીતે કોણીય વેગમાન છે જો તમારી પાસે સ્પિન ક્વોન્ટમ આંક હોય તો એને આધારે તમારે કોણીય વેગમાન મેળવવું હોય તો કઈ રીતે L × L+1 આધારે h/2π આધારિત તમે મેળવી શકો છો બરોબર છે હવે પેટાકોષ આધારિત પછી એની કક્ષકો છે એના આકાર વિશે તમે જોઈ લીધું નોડની સંખ્યા નોડ એટલે n-l બરોબર છે એને આધારે તમે હવે કક્ષકો છે S પ્રકારની કક્ષકો છે તે ગોલીય હોય P પ્રકારની કક્ષક હોય એનો આકાર કેવો હશે ડમ્બેલ્સ આકાર હશે એના તમે સમતલ જોઈ લીધા આવું છે P પ્રકારની કક્ષકોના સમતલો પણ તમે ખાસ કરીને જોઈ લીધા હવે P પ્રકારની તમે કક્ષકો D પ્રકારની જોવો તો એના ડબલ ડમ્બેલ્સ આકારના હશે આ એક વસ્તુ યાદ રાખવી બરોબર છે તમને હેરાન કરી શકે એમ માટે ખાસ કરીને ચુંબકીય ક્વોન્ટમ આંક માટે તમને હેરાન કરી શકે ચુંબકીય ક્વોન્ટમ આંક માટે તમને હેરાન કરી શકે પછી D છે એના આકાર છે તમે જોઈ લીધા સ્પિન ક્વોન્ટમ આંક આપણને ખબર છે ઇલેક્ટ્રોન છે કોઈ દિવસ એક જ આ કક્ષામાં આ રીતે +1/2 તમને કાં તો +1/2 કાં તો -1/2 આપી શકે નહીં બરોબર છે +1/2 કાં તો -1/2 આપી કાં તો એ +1/2 અને -1/2 બંને મિશ્ર સ્વરૂપે આપે છે ચાલો તો છે ત્રણેય ઉદાહરણ છે એ તમે જોઈ લીધા ઓકે ચાલો આગળ વધીએ આપણે પછી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 3 આઉફબાઉના નિયમ ઓછો શક્તિ સ્તર એના માટેનું સૂત્ર મેં તમને શક્તિ સ્તર n+l આ યાદ રહેવું જોઈએ ભલે બીજું બધું ન ભૂલાય આ તમે નિષ્ક્રિય વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાઈ ગયેલી છે તેને તમે આગળ મૂકી શકો ઓકે ચાલો તો ફાઇનલ તમે આ ઇલેક્ટ્રોન રચના એના જે અપવાદો છે એની પણ ચર્ચા તમે કરી દીધેલી બરોબર છે લાસ્ટ અહીંયા મેં અપવાદ લઈ લીધા બે ક્રોમિયમ અને કોપર એવા તમે D અને F બ્લોક ભણશો ત્યારે વધારે પ્રકારના અપવાદ આવશે બરોબર છે તો આજે આપણે અહીંયા પરમાણુ બંધારણ લેક્ચર છે અહીંયા પૂરો થાય છે બરોબર છે સાથે સાથે મેં એના MCQ પણ કરાવી દીધા એટલે આજની DPP જેટલું પણ ચાલ્યું છે એકવાર લેક્ચર પાછો રિવાઇઝ કરી લેજો અને આજની DPP સોલ્વ કરી લેજો